સંતો મનમાં સમજવા માટ રે, કેદી મેલવી નહીં એ વાટ રે. સંતો મનમાં સમજવા માટ રે, કેદી મેલવી નહીં એ વાટ રે. જોઈ જોઈને જોયું છે સર્વે, વિવિધ ભાતે વૈરાટ. ભક્તિ વિના ભવ ઉદ્ભવનો, અળગો ન થાય ઊંચાટ રે. તપ કરીને ત્રિલોકનું કોય, પામે રૂડું રાજપાટ. અવધિએ અવશ્ય અખંડ ન રહે, તોષી થઈ એમાં ખાટ રે. માટે ભક્તિ ભવ ભય હરણી, કરવી તે શીશને સાટ. તેહ વિના તને મને તપાસું, વાત ન બેઠી ઘાટ રે. ભક્તિથી કાયા જાણે છઈએ ડાયા, એવું ડાયાપણું પરુડાટ. નિષ્કુલાનંદ કે ભક્તિ કરતા, ઉઘડે અભય પદ હાટ રે. ઉઘડે અભય પદ હાટ રે. ઉઘડે અભય પદ હાટ રે. સંતો મનમાં સમજવા માટે રે, સંતો મનમાં સમજવા માટે, કદી મેળવી નહીં એ વાત. મનમાં સમજી રાખજો કે જે આ રસ્તે ચાલ્યા છીએ, હવે આમ તો આપણો છૂટકો નથી. હવે તો આપણે અધવચ્ચે છીએ, નહીં પાછા જવાય નહીં આગળ જવાય. સણું એમનું લઈ લીધું, એમણે હાથ ચાલ્યો. એ કે તું છોડાવે તો હું છોડવાનું નથી. હવે તો હવે પતી જોઈએ. આપણને એક જન્મ, બે જન્મ, દેવલોક ગમે ત્યાં મૂકે, પણ લાવશે તો પાછા સત્સંગમાં જ વારે વારે. તો ત્યારે પ્રભુ પ્રસન્નતાના સાધન પોતપોતાના ધર્મમાં રહી મહિમા સમજી અને આ બધા કરવાના જ છે. હું આજ સમજુ તોય ભલે, કાલ સમજુ તોય ભલે, લાખ જન્મે સમજુ તો ભલે, નિર્વાસનિક થયા વગર છૂટકો જ નથી. તો આજ શું કામ હિંમત ન કરીએ આપણે? કે છે કેદી મેળવીને એ વાટ. એટલે ભગવાનને પામવાનો, પ્રભુ પ્રસન્નતાનો જે રસ્તો છે, જે પથ છે સાધકનો, એ ક્યારેય મૂકવો નહીં. જોઈ જોઈને જોયું છે સર્વે, વિવિધ ભાવે વૈરાટ. તો કે આપણે બધું જ જોઈ લીધું છે સંસારનું, આખું બ્રહ્માંડ જોઈ લીધું. તો એમાં સુખ ક્યાં છે? તો કે કેવળ ને કેવળ આમ મહારાજની મૂર્તિમાં કહી, પણ એમ મહારાજને મુક્ત આ બે સિવાય તો ક્યાંય સુખ છે જ નહીં આપણી પાસે. ભક્તિ વિના ભવ ઉદ્ભવનો, અળગો ન થાય ઉચ્ચાટ. આ સંસારમાં આવીએ છીએ, જઈએ છીએ, આ જન્મ મરણ થયા કરે છે. તો કે આ બધા જે સંતાપ છે એ એક દુઃખ જ છે. નિર્વાસનિક નો થયા, દેવ બનાવ્યા, વળી અહીંયા દુઃખ, વળી પાછા મનુષ્ય બનાવે, વળી ત્યાં દુઃખ. મનુષ્ય થઈને આવીએ તો દેવલોક જેટલા ભોગ તો મળે નહીં, પણ અંદર ઈચ્છા દેવલોક જેટલી હોય એટલે તો આખી જિંદગી એ સંઘર્ષમાં સંતોષ જ ન આવે, ની સંઘર્ષમાં ઉચાટમાં નીકળે. તપ કરીને ત્રિલોક્યોનું કોઈ, પામે રૂડું રાજપાટ. અવધિ અવશ્ય અખંડ ન રહે, તો સી થઈ એમાં ખાટ. તપ કરીને ત્રિલોકોનું રાજ્ય લઈ લે, લંકા લઈ લીધી, કે એવું ગમે તેને લીધું, અને મોટા રાજપાટ મેળવીએ, કે પછી આ લોકની પ્રસિદ્ધિ મેળવીએ. તોય શું થયું? તો કે અવધિ અવશ્ય અખંડ ન રહે. ગમે તેમ કરશું, એ પુણ્ય જ્યારે પૂરું થાય એટલે ત્યાંથી ધબ દઈ હેઠા. પુણ્ય પૂરું થાય એટલે પાછા જન્મ મરણના ચક્કરમાં ચાલુ. બાપાશ્રીની વાતમાં આવે ને કે મકોડાને વાચા ફૂટી. તો કે કેમ હશે છે? તો કે પેલા 71 વખત હું હતો ઇન્દ્ર, અને હવે તું થયો હું મકોડો બન્યો. તો કે બસ આ ચક્કરમાં જ ફરીએ છીએ, અને દર વખતે આ ભૂલ કરીએ છીએ. કંઈક તો આગળ વધવાનો પ્રયત્ન કરીએ આપણે એમ. માટે ભક્તિ ભવ ભય હરણી, કરવી તે શિસ્તને સાટ. ભવનો ભય, જે જન્મ ને મરણનો ભય છે, એને હરનારું એક જ સાધન, મહાત્મયુક્ત ભક્તિ. તો કેવી રીતે કરવી? તો કે એના માટે થઈને માથું મૂકવું પડે, મૂકી દેવાનું, પણ શિર સાટે પણ ભક્તિ કરવી. 100 માથા જાતા સોંઘાડા, એમ કીધું છે ને આપણને, એ એટલે જ કીધું છે.
તે વિના તને મને તપાસું, વાત ન બેઠી ઘાટ રે. ગમે એટલો અંદર મેં ઉતરીને તપાસ કર્યો, પણ કે આના વગર બીજો કોઈ જ રસ્તો નથી. ભક્તિથી કાયા જાણી છે એ ડાયા, એવું ડાયા પણ ઉપરું ના. તો કે ભક્તિ છે એનાથી આપણે થાય કે આવી વાતો સાંભળીએ અને પછી કંટાળ્યા તો કે શું કરવાનું હવે આપણે. અને મનમાં એમ થાય ના આપણને મામાએ આશીર્વાદ આપ્યા ને પૂરું થઈ ગયું. આ બધી માથાકૂટમાં ન પડાય. આવું કે દી પૂરું થાય. આપણે જમીએ છીએ ને મહારાજ જમે છે. મહારાજને જેવું તેવું જમાડાય. મહારાજને તો સરસ સારા થાળ કરીને જમાડવા જોઈએ. ચાલો આજે કઈ ઉત્સવનો દિવસ છે, સારો દિવસ છે, ભગવાન માટે કંઈક બનાવીએ. ભગવાન બધા મંદિરમાં રહીને જમે જ છે. એ કે તું રાગ છોડ ને એમાં હું રાજી છું. એવું ડાયા પણ પરવું ઉડાડ તો પરવું એટલે એક બાજુ કરવું આપણું એમ. એવું જે આપણું દાપણ હોય આપણા મનનો એવો બધો ભાવ તો કે બધો કાઢીને બાજુમાં ફેંક દેવાનો એમ. નિષ્કુળાનંદ કે ભક્તિ કરતા ઉઘડે અપય પદ હાટ. હાટ એટલે દુકાન, બરાબર? તો અભયપદ ની આખી દુકાન ખુલી જાય. જેમ સજાનંદ સિંધુમાં કીધું, રાખ ટાળી કીધા રાજવી, દિન ટાળી કીધા દાતાર. આવી મહિમા યુક્ત ભક્તિ કરતા મહારાજ અને મુક્તની પ્રસન્નતા થાય અને આપણને રાજા બનાવી દે. દિન ટાળીને દાતાર કરે તો કે તેને જઈ સોંપી સદાવ્રત સુખડી. કણ કણ કાજે રે જણ જણ જાંચતા. તો કે એક એક જણ માટે જે આમ કણ કણ માંગવા જતા હોય બાઉદ્દીનની જેમ, અને એના બદલે એને જ જયારે રાજ્ય મળી ગયું દિવાન પદ, તો એ મહિમાયુક્ત ભક્તિ સમો જોવાની વાત છે. એને બસ સ્વામીને રાજી કરી લીધા અને એનું કામ થઈ ગયું. તો આપણે શું કરવાનું છે? તો કે મહારાજ અને મુક્તની પ્રસન્નતા, એ જેમાં રાજી હોય એ કામ કરવાનું. જે આપણને બંધન રૂપ લાગે એવું લાગતું બાહ્ય રીતે, તો એવું કામ પણ કરી લેવાનું. જેમ કે ઈશ્વર સ્વામી, વૃંદાવન સ્વામી ને ઘનશ્યામ સ્વામી ત્રણેયની મહાનતાએ મુકાવી બાપાશ્રીએ. મહાનતાઈમાં જો હોત તો સત્સંગનો સારો વિકાસ થાત જ, તો એ નહીં, એ મુકાવી. પણ જયારે મહાસભાની સ્થાપના કરી ત્યારે બધાને એમાં જોડ્યા અને બધા જોડાણા મોટાના વચને. તો જો નિવૃત્તિમાં પ્રવૃત્તિ પાછી એમણે કરી, વડતાલનું 17મું છે એમ, મોટાના વચને, તો પણ એ પણ ભક્તિ જ થઈ જાય છે. એટલે સમય જોઈ અને પ્રગટ મુક્તને સેવી અને એમના ચીંધેલા રસ્તે ચાલીને જે કરવામાં આવે એ જ મહિમાયુક્ત ભક્તિ અને છેલ્લામાં છેલ્લું સાધન પણ આજ. જય સ્વામિનારાયણ.